નિર્માણ પર્સ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। નવરાત્રિ એટલે કે નવ પૌરની આરતી। સમગ્ર બ્રહ્માંડમાં એવું કહેવાય છે કે નવરાત્રિનો જે આ પર્વ છે તેમાં એક પોઝિટિવ ઉર્જાનો સંચાર થતો હોય છે અને સમગ્ર ઉર્જાને જો પ્રાપ્ત કરવી હોય તો નવરાત્રિમાં માની આરાધના કરો તો તમને પોઝિટિવ ઉર્જાનો સંચાર પ્રાપ્ત થશે। આસ્થા અને શ્રદ્ધાથી અનેક લોકો ઉપવાસ કરતા હોય છે, પોતાના ઘરે ઝવેરા વાવીને માતાજીની આરાધના કરે છે। આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ આવી પહોંચ્યું છે શેરી ગરબામાં। શેરી ગરબાનું પણ અનેરું મહત્ત્વ છે। મહોલ્લાની અંદર પરિવારના દરેક સભ્યો, કુટુંબના સભ્યો સાથે સાથે મળીને, પાડોશીઓ પણ સાથે મળીને માની આરાધના કરે છે અને સર્જાય છે એક પરિવારજનનો માહોલ। આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ શેરી ગરબાની રમઝટ લઈને આવ્યું છે તમારી સાથે। છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા નવરાત્રિનું સારું એવું આયોજન થાય છે અને નવરાત્રિના આયોજનમાં નાનાથી લઈને મોટા સુધીના બધાનો બહુ સારો એવો ફાળો હોય છે
અહીંયા સોસાયટીના જે સંચાલકો છે, જે સોસાયટી ચલાવે છે, એમનો બી ખૂબ સારો એવું સાહસ હોય છે કે સારું એવું સાહસ કરીને અને બધાને એકબીજા થઈને એકજૂટ થઈને મદદ થઈને નવરાત્રિનું આયોજન કરે છે. નવરાત્રિમાં વિભિન્ન વેશભૂષા, લાણી, નાસ્તો એવમ અલગ અલગ પ્રકારની વસ્તુઓથી આકર્ષિત કરે છે, જેથી અમે જે યંગસ્ટર છોકરાઓ છીએ, જેમને અમને બહાર ક્યાંય પાર્ટી પ્લોટમાં જવું કે ક્યાંય જવું ગમતું જ નથી, અમને અહીંયા જ રમવું ગમે છે. અને પ્લસ કે જે અમારી બેન દીકરીઓ છે એમને પણ બહાર જવું ગમતું નથી અને એ બી અહીંયા મન મૂકીને રમે છે. બધા ખેલૈયાઓ અહીંયા મન મૂકીને રમે છે અને સૌનો ખૂબ જ સાથ સહકાર હોય છે. અને સરકાર મુજબની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનનું પૂરું પાલન કરીને અમે અહીંયા સોસાયટીમાં ગરબાનું સરસ એવું આયોજન કરીએ છીએ. બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે.
જય અંબે. જય અંબે. શું નામ છે આપનું? જલ્પા જાની. તો જલ્પાબેન, તમે શેરી ગરબાની રમઝટ માણો છો, શેરી ગરબામાં આનંદ કરો છો, તો તમારી દ્રષ્ટિએ શેરી ગરબામાં કેટલી તમને મજા આવે છે? શેરી ગરબામાં અમને બધાને તો બહુ જ મજા આવે છે, પરંતુ જે ક્લબોમાં અને પાર્ટી પ્લોટોમાં જે ગરબા થાય છે એની ના નથી, પણ એના લીધે શેરી ગરબાનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે કે લોકો પાર્ટી પ્લોટ, ક્લબ, રિસોર્ટમાં વધારે જાય છે. પણ આ શેરી ગરબામાં જે માથે ગરબી લઈને જે ગાય એનું મહત્ત્વ વધારે હોવું જોઈએ, કારણ કે જે માતાજીના ગરબા છે એ શેરી ગરબામાં વધારે સારી રીતે થતા હોય છે. અને પાર્ટી પ્લોટમાં બધા એન્જોય, મસ્તી, અહીંયા પણ એવું થતું જ હોય છે, પણ શેરી ગરબાને એટલું મહત્ત્વ મળતું નથી. પણ અમને બધાને અહીંયા શેરી ગરબામાં જ વધારે મજા આવે છે. તમને શેરી ગરબામાં ખૂબ મજા આવે છે, તો તમારી આ જે સોસાયટી છે તેમાં તમે કેવી રીતે ગરબાની આનંદ માણો છો, માની આરાધના કરો છો, ગરબી લઈને ઘૂમો છો? હા, અમે બધા પહેલાં તો આરતી કરીએ છીએ માતાજીની, બધા ભેગા થઈને, અને પછી માતાજીના ગરબા ગાઈએ છીએ. અને અમારી સોસાયટીમાં દરેક ગણેશ મહોત્સવ પણ એ રીતે સરસ થાય છે, અને એવી રીતે નવરાત્રિના પણ 9 દિવસ બધાને મજા આવે છે. તો સોસાયટીની અંદર મહિલાઓ પણ ખૂબ આનંદ વિભોર થાય છે અને શેરી ગરબાનો આનંદ જય અંબે. જય અંબે. શું નામ છે આપનું? વ્રજેશ. વ્રજેશભાઈ, શેરી ગરબામાં તમને કેટલી મજા આવે છે અને તમારી સોસાયટીના જે રહીશો છે તેમની સાથે મળીને કેટલો આનંદ ઉઠાવો છો? આ માતાજીની આરાધના કેવી રીતે કરો છો? અમે બધા મિત્રો મળીને અહીંયા એટલું મોજ કરીએ છીએ કે જે ક્લબો પાર્ટીમાં નથી થતું અહીંયા, બરાબર, જે ક્લબો પાર્ટીમાં બી નથી કરી શકતા એવું અમે અહીંયા મોજ કરીએ છીએ. અને શેરી ગરબામાં અમને ફાયદો એ છે સૌથી મોટો કે ટાઈમનો કોઈ લિમિટ નથી હોતો. જ્યારે પાર્ટી પ્લોટને બધામાં તમને 12 વાગે એટલે બહાર કાઢી મૂકે, અને અહીંયા એવું કોઈ બાંધછોડ છે નહીં. તમે આખી રાત અહીંયા ગરબા કરી શકો છો, પ્લસ તમારા મા બાપ તમારી સાથે હોય, તમે એકલા બી અહીંયા મતલબ કરી શકો છો. એમ તમને બહાર પાર્ટી પ્લોટમાં જાઓ તો તમને બીક રહે કે તમારું બાળક કે શું કરતું હશે શું નહીં, જ્યારે કે અહીંયા તમે શાંતિથી બિલકુલ કોઈ બી ટેન્શન લીધા વગર અહીંયા તમે ગરબા કરી શકો છો. શેરી ગરબામાં તમે કઈ કઈ થીમ પર ગરબાનો આયોજિત કરો છો? અલગ અલગ નોરતા પર કયા ઉત્સવો ઉજવો છો? શેરી ગરબામાં અમે આ જે માતાજીની માટલી હોય છે, માટલી માથા ઉપર લઈને કરીએ છીએ. પછી ટીમલી કરીએ છીએ. અલગ અલગ અમે લોકો જે કપડાં અલગ અલગ પહેરવાના હોય છે, વેશભૂષાનો કાર્યક્રમ બી ઉજવીએ છીએ. પ્લસ ડ્રોઈંગ કોમ્પિટિશન છોકરાઓ માટે ને એવી રીતના અલગ અલગ રાખીએ છીએ. તો નવરાત્રિમાં શેરી ગરબાની અંદર અધર એક્ટિવિટી પણ રાખવામાં આવે છે કે જેના કારણે બાળકોમાં પણ કલાત્મક સૂઝ આવે અને પરિવારના દરેક સભ્યો અહીંયા ઉપસ્થિત હોય છે અને બાળકોને ગાઈડ પણ કરી રહ્યા છે. એટલે વૃદ્ધોથી લઈને બાળકો ખૂબ આનંદ ઉઠાવે છે. તો તમે કેવી રીતે શેરી ગરબાનો આનંદ ઉઠાવો છો અને કેટલી મજા આવે છે તમને શેરી ગરબામાં? હું જ્યારનો જન્મ્યો છું ત્યારના તો થાય જ છે, અને શેરી ગરબામાં અમને ખૂબ જ આનંદ આવે છે. અમે જેવો પાર્ટી પ્લોટમાં આનંદ નહીં લઈ શકતા એવું શેરી ગરબામાં અમને આનંદ આવે છે. લોકો પાર્ટી પ્લોટમાં ક્યારેક મળતા હોય, પણ એ બધા અમુક ગ્રુપના હોય, અલગ અલગ હોય. બટ શેરી ગરબામાં આપણી સોસાયટીના માણસો હોય, સોસાયટીના દરેક સભ્યો હોય, બધા એક સાથે મળે, એક સાથે એક કુટુંબની જેમ જ રહે, 9 દિવસ ખૂબ જ એન્જોય કરે, અને એક સારો ભાવાત્મક આપણને બધાને અનુભવ થાય શેરી ગરબામાં. તો શેરી ગરબા એક ભાવાત્મક એકતાનું પણ પ્રતીક છે કે સાથે મળીને માની આરાધના પણ કરવામાં આવે છે. જય અંબે. જય અંબે. શું નામ છે આપજો? આમ તો નામ કહેવાની જરૂર જ નથી, બધા જાણે જ છે, પરંતુ તમે ઘણા વર્ષોથી અહીંયા શેરી ગરબાનું આયોજન કરો છો, તો કેટલો આનંદ રહે છે શેરી ગરબામાં? પહેલાં તો હું જિજ્ઞેશ મોદી આપનું આભાર માનું છું. બેન, આમ કહીએ તો છેલ્લા 37 વર્ષથી અમારી આ સોસાયટીમાં 37 વર્ષથી માતાજીની સ્થાપના થાય છે. એક મલ્લા માથાથી અમે શરૂઆત કરી હતી. આજે અમે આખી માતાની મઢ આપણો ઊભો કર્યો છે, અને 37 વર્ષથી અમે ગલીના બધા જ ભેગા થઈને અહીંયા દર વર્ષે એક સરસ મજાના ગરબાનું આયોજન કરી રહ્યા છીએ. આ 37 વર્ષની વાત તમે કરી, તો એકતા કેટલી રહે છે? ભાવાત્મક એકતા કેટલી છે? એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમ, સંબંધો કેવા છે? તમે સોસાયટીમાં આવી રીતે ઉજવણી કરો છો તો જો સોસાયટીમાં વર્ષ દરમિયાન એમ કહીએ તો ભાઈ ઘર છે તો 2 વાખણ ખખડે પણ ખરા. એટલે પણ કેવું કહેવાય કે અહીંયા બધા મીઠા ઝઘડા હોય, એક દિવસ બોલે પછી બીજે દિવસે પાછા ભેગા જોઈએ. પણ એક વસ્તુ છે કે અમારી સોસાયટીમાં એટલી એકતા છે કે માતાજીની સ્થાપના તો કરતા હતા જ, પ્લસ છેલ્લા 7 વર્ષથી અમે અહીંયા ગણેશ સ્થાપન પણ કરીએ છીએ, અને ગણેશ ચતુર્થીનો પણ કાર્યક્રમ કરીએ છીએ, જેમાં રોજ જે અલગ અલગ જાતના પ્રોગ્રામો ને બધું ખાસ કરીએ છીએ. અને અમારા મોટાઓ કરતાં સૌથી વધારે જો એન્જોય કરતા હોય ગરબા અને ગણેશ ચતુર્થીમાં તો નાના બાળકો.
કેટલા બાળકો છે તમારી સોસાયટીમાં? ગણીને લગભગ 10-12 બાળકો છે, પણ એ લોકો રાહ જોતા હોય છે ક્યારે નવરાત્રિ આવે, ક્યારે ગણેશ ચતુર્થી આવે તો અમે લોકો એન્જોય કરીએ, રાત્રે ગરબા રમીએ, અહીંયા દાંડિયા રમીએ. અને બેન આઈ થિંક આ પહેલી સોસાયટી એવી છે કે અહીંયા ગુજરાતી તો ગરબા રમાય જ છે, ગુજરાતી રાસ પણ રમાય છે, અને બહુ મહત્ત્વની વાત તો અહીંયા સિંધી દાંડિયા પણ રમાય છે. કે સિંધી દાંડિયા બહુ ઓછી જગ્યાએ રમાય છે, અને આ ગલી એવી છે કે જેમાં રોજ જે સિંધી દાંડિયા પણ રમવામાં આવે છે, કે આ સોસાયટીમાં સિંધી સમાજ પણ રહે છે, એટલે એમના માટે પણ અમે આયોજન કરેલું છે. શું વાત છે! તો આ જ એક ભાવાત્મકની સાથે સાથે આ એક એકતા છે કે અલગ અલગ કલ્ચર હોય છે છતાં પણ બધા સાથે મળીને માતાજીની આરાધના કરે છે, અને તેમના પણ ગરબા જે હોય છે તેના પર પણ રમવામાં આવે છે. તો એકબીજાના જે તહેવારો છે પણ સાથે મળીને ઉજવવામાં આવે છે. અમારું માનવું તો એવું છે કે દરેક જ્ઞાતિના દરેક જનોને કે એ લોકોના કહેવાય ને કે એ લોકોના પ્રોગ્રામો એમને મળવા જ જોઈએ, એમને પણ આનંદ લાવો મળવો જ જોઈએ, ચાહે ગુજરાતી ગરબા હોય કે સિંધી દાંડિયા હોય. અમે લોકો પણ સિંધી દાંડિયા રમીએ છીએ, અમે ગુજરાતી હોવા છતાં સિંધી દાંડિયા રમીએ છીએ, અને એ લોકોએ જ અમને શીખવાડ્યું છે, અને અમે બહુ જ મજા આવે છે અહીંયા. અને રોજ જે અહીંયા વેશભૂષા અને આજે એક સરસ મજાનો અમે જે ઓરિજિનલ જે ગરબી કહેવાય, જે કહેવાય કે ગુજરાતની ગાથા છે આપણી, એ દરેક બહેનો અહીંયા માથે લઈને આજે ગરબા રમશે. તો શેરી ગરબાનો આ જ એક આનંદ છે કે બાળકોથી લઈને જે વૃદ્ધો જે છે તેમને ખૂબ મજા આવતી હોય છે, અને પરિવારની જે એકતા કહેવાય કે સોસાયટીની જે એકતા કહેવાય છે એમાં પીઠબળ પણ મળતું હોય છે. નિર્માણ પલ્સ કાર્યક્રમ માની આરાધનાની સાથે સાથે તમને વાત કરી રહ્યું છે પરિવારનો જે માહોલ ઊભો થાય છે શેરી ગરબાની અંદર, સોસાયટીમાં ગરબાની અંદર, કે આ 9 દિવસ જે છે તેમાં અનેક લોકો એક સાથે મળી છે, પોતાના સુખ દુઃખની વહેંચણી કરે છે અને માની આરાધના પણ કરે છે. તો આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમ તમારા માટે શેરી ગરબાની રમઝટ લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. બોલ મારી અંબે, જય જગદંબે.